તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું હોટલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભુરજીનું શાક. આ શાક બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલું હોમમેડ પનીર લીધેલું છે, જેની રેસીપી આપણી ચેનલમાં છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જોવાનું ભૂલતા નહીં. આ રીતે એકદમ ઝટપટથી અને આપણું શુદ્ધ પનીર ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે. આપણે પનીરને એકદમ સરસ આ રીતે ખમણીની મદદથી ખમણી લેશું. તો આપણે બધું જ પનીર છે તે ખમણીને તૈયાર કરી લીધેલું છે. હવે આપણે વઘાર કરીશું. તો વઘાર કરવા માટે આપણે કઢાઈમાં તેલ ઉમેરીશું. તો 3 મોટા પાવરાના માપથી આપણે તેલ ઉમેરી દઈશું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જીરું ઉમેરીશું. તો આપણે 3/4 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને એકદમ સરસ તેને ચલાવીને સાતળી લેશું. જીરું એકદમ સરસ સતળાઈ જાય ત્યારબાદ જ આપણે તેમાં બીજા વેજીટેબલ ઉમેરીશું. તો આ રીતે 2 મિનિટ જેવું સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં હિંગ ઉમેરી દઈશું. તો ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં ડુંગળી ઉમેરીશું. તો ડુંગળી આપણે 2 નંગ મોટી ડુંગળી લીધેલી છે અને તેને આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરીને લીધેલી છે. તેને આપણે ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણે ડુંગળી છે તે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આ રીતે એકદમ સરસ ચલાવીને સાતળી લેશું. તો સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સરસ આપણે તેને ટ્રાન્સપરન્ટ થવા દેશું. તો આ રીતે સતત ચલાવીને તેને સાતળી લેશું. તો સાંજના સમયે આ રીતે તમે ઘરે જ રેસ્ટોરન્ટ કે ઢાબા સ્ટાઇલ પનીર ભુરજીનું શાક બનાવીને તૈયાર કરી શકો છો. તો નાન, પરોઠા કે રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને એકદમ સરસ ઝટપટથી બનીને તૈયાર થાય છે. તો આ રીતે ડુંગળી છે તે થોડી આ રીતે 2 મિનિટ જેવું સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. તો આપણે 2 મોટી ચમચી જેટલી પેસ્ટ કરીને લીધેલી છે તેને ઉમેરી દઈશું અને તેને પણ એકદમ સરસ 2 મિનિટ જેવું કાચો ટેસ્ટ લસણનો દૂર થઈ જાય ત્યાં સુધી આ રીતે સાતળી લેશું ચલાવતા જઈને. તો એકદમ ટેસ્ટી આપણું ઢાબા સ્ટાઇલ શાક બનાવવા માટે તેમાં જે સિક્રેટ વસ્તુ ઉમેરવામાં આવે છે તે આપણે ઉમેરીશું, જે હું તમને આગળ જણાવીશ, જેથી આપણું શાક છે તે એકદમ સરસ તેવું જ ટેસ્ટમાં બનીને તૈયાર થશે. તો આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ સરસ ચલાવીને સાતળી લેવાનું છે. તો ડુંગળી છે તે આપણી એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેમાં કેપ્સિકમ ઉમેરી દઈશું. તો 1 નંગ કેપ્સિકમ જેના આપણે ઝીણા ટુકડા કરીને લીધેલું છે તેને ઉમેરી દઈશું અને તેને પણ એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લેશું. તો કેપ્સિકમથી આપણા શાકનો લુક પણ એકદમ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. તો કેપ્સિકમ જરૂરથી ઉમેરવું. તો આ રીતે તેને પણ આપણે સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે સિક્રેટ વસ્તુ છે તે છે ચણાનો લોટ. તો આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું. તો ઢાબા કે રેસ્ટોરન્ટમાં આ રીતે ચણાનો લોટ ઉમેરીને જ બનાવવામાં આવે છે, જેથી એકદમ સરસ ગ્રેવી છે તે થીક બનીને તૈયાર થાય છે અને શાકનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે ચણાના લોટને લીધે. તો આ રીતે આપણે તેને શેકીને લેવાની જરૂર નથી. આ રીતે 2 થી 3 મિનિટ જેવું ડુંગળી સાથે આ રીતે સાતળીશું. તો એકદમ સરસ આપણો લોટ છે તે શેકાઈ જશે અને તેમાંથી સુગંધ પણ આવવા લાગશે ત્યાં સુધી આપણે આ રીતે સતત ચલાવતા જઈને સાતળવાનો છે અને ફ્લેમ આપણે સ્લો જ રાખીશું, જેથી કરીને લોટ છે તે નીચે વધારે ચીપકે નહીં. તો આ રીતે એકદમ સરસ સતત ચલાવતા જઈ અને 2 જ મિનિટમાં એકદમ સરસ લોટની સુગંધ પણ આવવા લાગી છે. તો આ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ટમેટાં ઉમેરીશું. તો 2 નંગ ટમેટાને ઝીણા સમારીને લીધેલા છે તેને ઉમેરી દઈશું અને તેને પણ ટ્રાન્સપરન્ટ થાય એકદમ સરસ આપણા ટમેટાં ત્યાં સુધી આપણે સાતળી લેશું. તેમાંથી તેલ છૂટું પડી જાય અને સોફ્ટ થઈ જાય તેના માટે આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું, જેથી ઝડપથી ટમેટાં છે તે સોફ્ટ થઈ જાય. તો આ રીતે એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું અને 2 મિનિટ જેવું ફરીથી સાતળી લેશું.
તો આ રીતે 2 મિનિટ જેવું આપણે સાતડી લીધેલું. તમે જોઈ શકો છો કે તેલ પણ છૂટું પડી ગયું છે અને ટમેટાં પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં ઉમેરીશું બટર. તો આપણે બટર છે તે આ સમયે જ ઉમેરીશું, જેથી કરીને તેનો ટેસ્ટ છે તે શાકમાં ખૂબ જ સરસ આવશે. તો પહેલાં આપણે શરૂઆતમાં બટર નથી ઉમેરવાનું. આ રીતે બધા જ શાકભાજી સતળાઈ જાય ત્યારબાદ જ આપણે બટર ઉમેરવાનું છે. તો આ રીતે એકદમ સરસ બટર મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે તેમાં મસાલા કરી લેશું. તો આપણે પહેલાં રેગ્યુલર જે આપણે મસાલા ઉમેરીએ છીએ તે મસાલા આપણે ઉમેરી દઈશું. તો આપણે તેમાં 1/4 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં ધાણા જીરું પાવડર, તો 2 મોટી ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ શાકમાં આવે છે. તો આ રીતે હળદર, ધાણા જીરું પાવડર અને ત્યારબાદ આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું કલર માટે. તો તેને 1 ચમચી જેટલું ઉમેરી એકદમ સરસ મિક્સ કરી લેશું, જેથી કરીને આપણા શાકનો કલર છે તે એકદમ સરસ આવશે. તો આ રીતે મિક્સ કરી હવે આપણે તેમાં ઉમેરીશું પાણી. તો આપણે જે પનીર બનાવીને લીધેલું છે તે જ પાણી લીધેલું છે, જેથી પૂરું ન્યુટ્રિશન મળે. તો આ રીતે આપણે અડધા કપ જેટલું તેમાં પાણી ઉમેરી દીધું છે, જેથી કરીને મસાલા છે તે બળી ન જાય અને એકદમ સરસ મસાલા આપણા થઈ જાય. તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું. તો આપણે વધારે પડતું પાણી નથી ઉમેરવાનું. આ રીતે અડધા કપ જેટલું પાણી ઉમેરી અને એકદમ સરસ મિક્સ કરી ઢાંકી અને સ્લો ગેસની ફ્લેમ પર આપણે 2 મિનિટ જેવું તેને થવા દેવાનું છે, જેથી કરીને આપણી ગ્રેવી છે તે એકદમ સરસ થઈ જાય. તો આપણી ગ્રેવી બનીને તૈયાર છે. હવે આપણે તેમાં કસૂરી મેથી 1 ચમચી જેટલી તેને આ રીતે હાથથી મસળીને ઉમેરી દઈશું. કસૂરી મેથીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે, જેથી તે જરૂરથી ઉમેરવી. તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી ત્યારબાદ આપણે જે ખમણીને તૈયાર કરેલું પનીર છે તેને ઉમેરી દઈશું. તો આ રીતે બધું જ પનીર ઉમેરી દઈશું. તો આટલા પનીરમાંથી આપણે ટોટલ 5 વ્યક્તિઓ માટેનું પનીર ભુરજીનું શાક બનીને તૈયાર થઈ જાય છે. તો હવે આપણે એકદમ સરસ પનીરને મિક્સ કરી લેશું. તો એકદમ ઝટપટ છે ત્યાં શાક બનીને તૈયાર થઈ જાય છે. તો તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો એકદમ સરસ પનીર છે તે આપણે હળવા હાથે મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે તેને 2 મિનિટ જેવું થવા દેશું. તે પહેલાં આપણે તેમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને આપણે ફ્રેશ મલાઈ ઉમેરી દઈશું. તમે ક્રીમ પણ ઉમેરી શકો છો. તો આ રીતે આપણે 1 ચમચી જેટલી મલાઈ, ફ્રેશ મલાઈ લીધેલી છે તેને ઉમેરી દઈશું અને એકદમ સરસ બધું જ મિક્સ કરી લેશું. તો મસાલો પણ આપણે હોમમેડ મસાલો જ લીધેલો છે. તો આ રીતે એકદમ સરસ તેને મિક્સ કરી લીધેલું. તો આપણું પનીર ભુરજીનું શાક બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.